ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. પ્રભુનું વચન કહે છે, ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 92મો અધ્યાય તેની 12મી કલમ. ત્યાં લખ્યું છે, ન્યાયી માણસ તાડની જેમ વધશે, તે લબાનોનના દેવદારની જેમ વધશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, જંગલની અંદર જે ઝાડ હોય છે એ બહુ અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં કોઈક નાના તો કોઈક મધ્યમ પ્રકારના અને અમુક ઝાડ એવા હોય છે કે જે ખૂબ જ ઊંચા અને ફેલાયેલા હોય છે. અને પરમેશ્વરના વચનની અંદર જો તમે જુઓ તો ત્યાં ન્યાયી માણસને એ ઝાડની સાથે સરખાવવામાં આવ્યો કે જે તાડની જેમ વધે છે અને જે લબાનોનના દેવદારની જેમ વધે છે. અને આ બે ઝાડ એવા છે કે જે ખાસા ઊંચાઈઓ પર પહોંચે છે, એ અદ્ભુત રીતે વધે છે. અને પરમેશ્વરના લોકો માટે આ બાબત સરખાવવામાં આવી છે કે પ્રભુના લોક જેઓ ધાર્મિક જીવન જીવનારા, ન્યાયી જીવન જીવનારા, બીજા શબ્દોમાં કહીએ તો પ્રામાણિકપણાને વળગી રહેનારા, ઈશ્વરનો ભય રાખનારા, તો એવા લોકો તો એ તો અદ્ભુત રીતે વૃદ્ધિ પામે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જો તમે યુસુફના જીવન વિશે જુઓ તો યુસુફ એક ધર્મી વ્યક્તિ હતો અને એના જીવનની અંદર પરમેશ્વરના માટે તેને અદ્ભુત એવો પ્રેમ હતો અને એ વ્યક્તિ ઈશ્વરનો ભય રાખતો હતો. એટલા માટે તેણે પોતાના જીવનમાં તક મળતા પણ ખોટું કામ ન કર્યું અને પ્રભુનું ભય રાખ્યું. ત્યારે એક સમય હતો કે એના ભાઈઓએ તેને વેચી કાઢ્યો. એક તરફ તેને નોકર તરીકે મિસરની અંદર લઈ જવામાં આવ્યો કે જ્યાં તે પોટીફારના ઘરમાં ગુલામ હતો. એક સમય એવો પણ આવ્યો કે જ્યાં તેને જેલમાં જવું પડ્યું. પરંતુ એ વ્યક્તિ કે જેના માટે ઈશ્વરનું દર્શન હતું કે પ્રભુ તેને વધારશે, એ અદ્ભુત રીતે પરમેશ્વરનો મહિમા પોતાના જીવનમાં જોશે, ત્યારે એના જીવનમાં સમય એવો આવ્યો કે પ્રભુ તેને જેલમાંથી મહેલમાં લઈ ગયા અને પરમેશ્વરે તેને મિસર દેશનો અધિપતિ બનાવ્યો. એટલું બધું મોટું સ્થાન પ્રભુએ તેને આપ્યું કે જે ભાઈઓએ તેને વેચી કાઢ્યો હતો, એક સમયે એ જ ભાઈઓ તેની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પ્રભુ તેને એક મોટું નામ આપે છે. પ્રભુ તેને અદ્ભુત રીતે વધારે છે. ઇબ્રાહીમના જીવનને પણ તમે જુઓ કે ઇબ્રાહીમ એકલો નીકળ્યો હતો, પરંતુ પરમેશ્વરનું ભય તેના જીવનમાં હતું, એક ન્યાયીપણાનું જીવન તેની અંદર હતું. ત્યારે ઉત્પત્તિ 24:1 પણ જો તમે જોશો તો ત્યાં લખ્યું છે કે પ્રભુએ તેને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. ભલાઓ, પરમેશ્વરે તેને પણ કનાન દેશની અંદર એક મોટા સરદાર તરીકેનું એને બિરુદ આપવામાં આવ્યું કે તે એ જગ્યા પર એક મોટો સરદાર છે. તમે યાકૂબના જીવન વિશે પણ તમે જુઓ, પ્રભુનું ભય રાખનારી વ્યક્તિના આશીર્વાદો અદ્ભુત રીતે વધી જાય છે કે દુકાળમાં પણ તે 100 ગણી ફસલ લણે છે. બાઇબલમાં લખ્યું છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. ભલાઓ, આ જીવનો જ્યારે વૃદ્ધ થયા ત્યારે પણ તેઓ અદ્ભુત રીતે વૃદ્ધિ પામીને ઊંચાઈઓ પર પહોંચેલા લોકો હતા. આજે જ્યારે આપણું જીવન પરમેશ્વરના માર્ગોમાં ચાલશે, હું એવા લોકોની વાત નથી કરતો કે જેમની પાસે
પુષ્કળ પૈસા અનીતિથી ભેગા કરેલા છે, જે લોકોના આજે સમાજમાં મોટા નામ કહેવાય છે. કારણ કે બાઇબલ કહે છે કે દુષ્ટોને કાપી નાખવામાં આવશે. ગીતશાસ્ત્ર 73 એવું કહે છે કે તેઓ હતા ન હતા થઈ જશે, તેઓની સુંદરતા એ ખતમ થઈ જશે, તેઓનું ગૌરવ ચાલ્યું જશે. મરણ પછી ઈશ્વરનો ન્યાય તેમને નહીં છોડે, પરંતુ જેઓ ધર્મી માલુમ પડશે, ન્યાયી જીવન જીવનારા માલુમ પડશે, એવા લોકો તો પૃથ્વી પર આશીર્વાદિત થશે, વૃદ્ધિ પામશે અને સ્વર્ગના રાજ્યમાં પણ પ્રભુનો અદ્ભુત મહિમા તેઓના જીવનમાં પ્રગટ થશે. ત્યારે ભલાઓ આપણે હંમેશા એ ભાગ પસંદ કરીએ કે એવું જીવન પસંદ કરીએ જે ઈશ્વરને પસંદ પડે તેવું હોય. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે અને આજના વચનનો આશીર્વાદ આપણા જીવન ઉપર આવે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પ્રભુ, તમે જીવતાઓની ભૂમિ પર અમને આજે ઉઠાડીને એક નવો દિવસ આપ્યો, તેના માટે પણ તમારો ધન્યવાદ. આજનો આ દિવસ પ્રભુ આશીર્વાદિત કરો. અમે પ્રભુ તમારી સાથે ચાલનારા વ્યક્તિ હોઈએ, તમારું ભય રાખનારા હોઈએ અને પરમેશ્વર એક ન્યાયી જીવન જીવીને પરમેશ્વર અમે પણ તાડની જેમ, લબાનોનના દેવદારની જેમ પ્રભુ વૃદ્ધિ પામીએ એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.